હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું કહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ. મિત્રો, શરીરમાં ગરમી હોવી તે ખૂબ જ વધારે જરૂરી છે, કારણ કે તે આપણા પાચન સાથે સંકળાયેલી છે. તેની સાથે સાથે શરીરનું યોગ્ય તાપમાન જાળવી રાખવા માટે ખૂબ જ વધારે ફાયદો કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ચયાપચયની તમામ ક્રિયાઓ માટે શરીરનું યોગ્ય તાપમાન હોવું જરૂરી છે. પરંતુ આ જ ગરમી જ્યારે જરૂરિયાત કરતા વધી જાય છે, ત્યારે તેના સ્પષ્ટ અને દેખીતા લક્ષણો છે તે આપણા શરીરમાં જોવા મળે છે. મિત્રો, ખૂબ વધારે ગરમી લાગે છે ત્યારે ખૂબ જ વધારે પરસેવો આવવા લાગે છે. આ પરસેવાની અંદર દુર્ગંધ આવવા લાગે છે. તમને ખૂબ જ વધારે તરસ લાગે છે. મન તો એવું થાય છે કે જાણે કાંઈ ને કાંઈ પીધા જ રાખવામાં આવે. ઘરની બહાર નીકળવું જ પડે તો પણ એકદમ શરીરની ત્વચા છે તે એકદમ લાલ થવા લાગે છે. તેની સાથે સાથે ઘણીવાર ચહેરા પર અને ત્વચા પર રેસીસ પડી જાય છે. તો તમને લોકોને પણ ચહેરા પર પિગમેન્ટેશન થઈ ગયું છે. પિગમેન્ટેશન એટલે મોઢા પર ખાસ કરીને કાળી કાળી છાંયો થઈ ગઈ છે. આ ઉપરાંત ખીલ હોવાની સમસ્યા વધી ગઈ છે, વધારે ગુમડા થવા લાગ્યા છે, આંખમાં બળતરા થવા લાગી છે. તો એ સ્પષ્ટ સૂચન છે કે તમારા શરીરની અંદર ગરમી છે તે વધવા લાગી છે. મિત્રો, આ ઉપરાંત વાળ છે તે વધારે ઉતરવા લાગે. તેની સાથે સાથે અકાળે જ એટલે કે નાની ઉંમરમાં જ વાળ છે તે સફેદ થવા લાગે, અથવા મહિલાઓ જે છે, માતાઓ અને બહેનોને માસિક ધર્મના સમય દરમિયાન વધારે પ્રમાણમાં બ્લીડિંગ આવવાની સમસ્યા રહે, તો આનું મૂળ કારણ છે આપણા શરીરની અંદર વધેલી ગરમી. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો એસિડિટી છે, ખાટા ઓડકાર છે, મોઢામાં ચાંદા ઘણીવાર પડી જવાની સમસ્યા રહેતી હોય, તો સમજવું કે શરીરની અંદર તમારે ગરમી છે તે વધી રહી છે. સાથે સાથે ઘણીવાર આપણો સ્વભાવ છે તે ઉગ્ર બની જાય છે, સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. તો આ વસ્તુ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે આપણા શરીરની અંદર ધીમે ધીમે ગરમી વધી રહી છે. અને મિત્રો, તમને જણાવી દઉં કે દરેક વખતે જ્યારે શરીરની અંદર ગરમી વધે ત્યારે આ બધા જ લક્ષણો છે તે દેખાવા જરૂરી નથી. આમાંના 2 કે 3 કે તેથી વધારે લક્ષણો પણ જોવા મળે તો ચોક્કસથી સમજવું જોઈએ કે આપણા શરીરની અંદર ધીમે ધીમે ગરમી છે તે વધવા લાગી છે. અને આ ગરમીને ખૂબ જ સરળતાથી આપણે શરીરમાંથી નિકાલ કરી શકીએ છીએ. અને જો તે નિકાલ કરી દેવામાં આવે તો ખૂબ જ સરળતાથી આ તમામ લક્ષણો છે તે દેખાતા બંધ થઈ જાય છે. તો મિત્રો, બને તેટલો સરળ અને પ્રેક્ટિકલ રાખવાનો પ્રયત્ન કરીશું આ વિડીયોને. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, તમને જણાવી દઉં કે શરીરમાં ગરમી વધવાનો સ્પષ્ટ મતલબ એવો થાય છે કે શરીરની અંદર પિત્ત દોષનું અસંતુલન થવા લાગ્યું છે. મિત્રો, સૌથી પહેલો અને મહત્વનો પ્રશ્ન આપણને લોકોને એ થાય કે પણ શરીરની અંદર ગરમી છે તે વધે છે શા માટે? તો મિત્રો, તમને જણાવી દઉં કે સૌથી મહત્વનું કારણ તો એ છે કે મોસમ એટલે કે ઋતુઓ બદલવાને કારણે. ખાસ કરીને ઉનાળો આવે છે ત્યારે શરીરમાં સામાન્ય રીતે વધેલી ગરમી છે તે જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો ખોટી ખાણીપીણી છે, ધૂમ્રપાન છે, આલ્કોહોલનું સેવન છે, કે પછી વધારે પડતો સ્ટ્રેસ લેવાથી પણ શરીરની અંદર આપણે લોકોને વધેલી ગરમી છે તે જોવા મળે છે. પણ ગભરાવાની જરાય પણ જરૂર નથી, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવી 5 વસ્તુઓ જણાવવાનો છું કે જેનું જો થોડા દિવસો માટે નિયમિત સેવન કરી લેવામાં આવે ને, તો ગેરંટી સાથે કહું છું આમાંથી કોઈ પણ લક્ષણ તમારા શરીરમાં નહીં જોવા મળે, અને તેની સાથે સાથે શરીરની તમામ વધેલી ગરમી છે તે નીકળી જશે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ગોંદ કતીરા. જી હા મિત્રો, શરીરની ગરમીને ઘટાડવા માટે ખૂબ જ મહત્વનો ભાગ તે ભજવે છે. ગોંદ કતીરા, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો ટ્રેકેગંથ ગમ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત ગરમીની ઋતુમાં આ વસ્તુ છે તે ઝાડના થડમાંથી નીકળી આવે છે અને એકદમ ચિકાસયુક્ત ગુંદ જેવી જ હોય છે. મિત્રો, આ વસ્તુ નીકળે છે ત્યારે એકદમ મેં તમને જણાવ્યું એ પ્રમાણે ચિકાસવાળી હોય છે, અને પછી તે કોઈ પણ અનાજ કરિયાણાની દુકાન છે ત્યાં ખૂબ જ સરળતાથી મળી આવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો ગોંદ કતીરાના 4 થી 5 દાણા છે તેને પાણીમાં પલાળી દેવામાં આવે તો તે એકદમ સરળતાથી ફૂલી જાય છે. મિત્રો, લીંબુ પાણી છે તે શરીરની ગરમીને ઘટાડવા માટે મહત્વનો ભાગ ભજવે છે, તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ આ લીંબુ પાણીની અંદર 2 કે 3 દાણા જો ગોંદ કતીરાના ઉમેરી દેવામાં આવે તો વાત જ ન પૂછો, તમારી શરીરની ગરમી છે એને સંપૂર્ણપણે દૂર કરવાનું સારામાં સારી રીતે કાર્ય કરશે. સાથે સાથે મિત્રો, આગળ વાત કરવા જાવ તો આયુર્વેદની સંહિતાઓમાં, ખાસ કરીને ચરક સંહિતામાં જણાવેલું છે કે ગોંદ કતીરા છે તે હીટ સ્ટ્રોકથી બચાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત એ પણ કહેલું છે કે આયુર્વેદની સંહિતાઓમાં કે ગોંદ કતીરા છે તે એટલું ઠંડુ હોય છે તાસીરમાં કે તેને શિયાળામાં તો ખાવાની ના પાડવામાં આવી છે. આ ઉપરાંત તેની સાથે સાથે વાત કરવા જાવ તો
તમે લોકો અમુક દિવસો સુધી નિયમિત રીતે ગોંદ કતીરાનું સેવન કરશો તો તે તમારા શરીરની ગરમી તો દૂર કરશે, સાથે સાથે તમારા ચહેરા પર પણ ચમક આવી જશે અને તમારા લીવરની વધારાની ગરમી છે તેને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો ગોંદ કતીરા છે તેને તમે લોકો કોઈ પણ શરબતની અંદર ઉમેરી અને સેવન કરી શકો છો. તેની સાથે સાથે જો એમ ન ફાવે તો તમે રાત્રે જ્યારે સૂવો છો તેની પહેલા 1 ગ્લાસ દૂધ પીવો છો તેની અંદર પણ ગોંદ કતીરા છે તેને ઉમેરી અને તેનું સેવન કરી શકો છો. ત્યાર પછી મિત્રો, ગોંદ કતીરાનો લાભ છે તે જુદી જુદી અન્ય રીતે પણ આપણે લોકો લઈ શકીએ છીએ. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો ગરમીની સિઝનમાં તમારી આંખો બળે છે કે પછી આંખો લાલ થઈ જવાની સમસ્યા છે તો આ પણ સૂચન કરે છે કે તમારી શરીરમાં ગરમી વધી રહી છે. આને દૂર કરવા માટે ગોંદ કતીરાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે પલાળેલો ગોંદ કતીરા છે તેને આંખો પર આપણે લોકોએ રાખી અને સૂઈ જવાનું છે 10 મિનિટ સુધી. ત્યારબાદ ગોંદ કતીરાને હટાવી દો. મિત્રો, તમે લોકો સ્પષ્ટપણે એવું કહેશો કે વાહ, જબરજસ્ત ઠંડકનો અહેસાસ થયો. અને તેની સાથે સાથે તમે લોકો પણ એવું કહેવા મજબૂર થઈ જશો કે ભાઈ આ ઉપાય પહેલા કેમ ન બતાવ્યો. આ ઉપાયને તમે લોકો 10 થી 15 દિવસ સુધી રોજે રોજ કન્ટિન્યુ કરશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો કે તમારા લોકોની આંખોની આજુબાજુમાં થઈ ગયેલા કાળા કુંડાળા છે તેને પણ તે દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો તો આ ગોંદ કતીરા છે તે શરીરની ઓવરઓલ ગરમીને પણ ઘટાડવાનું કાર્ય કરે છે. અને આ માટે તમારે લોકોએ થોડો પલાળેલો ગોંદ કતીરા છે તે લઈ અને તેને માથા પર અને તેની સાથે સાથે પગના તળિયા પર રાખી અને 20 મિનિટ સુધી સૂઈ જવાનું છે. ત્યારબાદ તેને હટાવી દો. મિત્રો, તમારા શરીરની જે ગરમી છે તેને ખૂબ જ સરળતાથી દૂર કરી દેવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો, આગળ વાત કરવા જાઉં તો ગોંદ કતીરાના આટલા જબરજસ્ત ફાયદાઓ હોવાને કારણે એકવાર તો તેને ટ્રાય કરવાનો બને જ છે. અને બજારમાં અનાજ કરિયાણાની દુકાનમાં તમને લોકોને 30 રૂપિયામાં તો 100 ગ્રામ જેટલો ગોંદ કતીરા ખૂબ જ સરળતાથી મળી રહેશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરવા જાઉં તો અહીં તમે જ્યારે ગોંદ કતીરાને લેવા જાઓ છો ત્યારે એટલી બાબતનું ચોક્કસથી ધ્યાન રાખજો કે તમારે લોકોએ ગોંદ કતીરા લેવાનો છે, નહીં કે ગુંદ. જી હા મિત્રો, બંને વસ્તુ છે તે દેખાવમાં લગભગ એક સરખી લાગે છે, પરંતુ ગુંદ છે તેની તાસીર તો ગરમ છે અને તેનો આપણે લોકો શિયાળામાં અડદિયા બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. માટે ખરીદી કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોંદ કતીરા લેવાનો છે, નહીં કે ગુંદ. ત્યારબાદ મિત્રો, નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે ગરમીથી બચવા માટે એ છે આપણું ઢાંકેલું માથું. જી હા મિત્રો, ઉનાળાના સમય દરમિયાન માથું છે તેને બરાબર ઢાંકવું જોઈએ. તરત પ્રશ્ન થાય શા માટે, તો જવાબ આપી દઉં. મિત્રો, ઘણીવાર તમે લોકોએ જોયું હશે કે ઉનાળાના સમયગાળા દરમિયાન ઓલા પેલા મજૂરો છે તે લોકો ઘણું કામ કરતા હોય છે અને તમે જોયું હશે કે તેમનું શરીર કદાચ ઢાંકેલું ન હોય પણ તેમનું માથું છે તે રૂમાલ કે અન્ય કોઈ પણ કપડા વડે ચોક્કસથી ઢાંકેલું જ હશે. મિત્રો, મને પણ ઘણીવાર થતું અને એટલા માટે જ એકવાર મારાથી પણ આવા એક મજૂર ભાઈને ઉત્સુકતાવશ પૂછાઈ ગયું કે ભાઈ, તમે માથું છે તે શા માટે ઢાંકેલું રાખો છો? મિત્રો, તેમનો જવાબ છે તે મને ખરેખર આશ્ચર્યચકિત કરી ગયો. તેમની પાસે ભલે મોટી મોટી ડિગ્રીઓ નથી પરંતુ તેમના કામ વિશે તેમને પૂરતો ખ્યાલ છે. એમણે એક જ વસ્તુ કીધેલી હતી અને તે મને બરાબર યાદ છે. તેમણે કીધેલું હતું કે ભાઈ, શરીરને ગરમીથી બચાવવા માટે. જી હા મિત્રો, તેમની આંખો છે તેમાં લાલાશ નથી આવતી, તેના ચહેરા પર રેશિસ નથી પડતા અને અન્ય ગરમીની અસર તેમના શરીર પર ન થાય એટલા માટે તેઓ માથું છે તેને હંમેશા ઢાંકેલું રાખે છે. મિત્રો જુઓ, એ વાતમાં કોઈ પણ શંકાને સ્થાન નથી કે સૂર્ય છે તે સારામાં સારો કુદરતી ડોક્ટર છે અને ભારત જેવો દેશ કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલો છે અને ઓઝોન સ્તર પણ ધીમે ધીમે ઘટી રહ્યું છે, ત્યારે આવા સમયગાળા દરમિયાન આપણે લોકોએ ચોક્કસથી જો કોઈ કામ ન હોય તો ખરેખરમાં તો સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરની બહાર ન જ નીકળવું જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો છે તે ખૂબ જ તેજ રહેલા હોય છે. મિત્રો, આવા ઉનાળાના સમયમાં તમે ખુલ્લા માથે જ્યારે બહાર નીકળો છો ત્યારે બને છે એવું કે સૂર્યના કિરણો તમારા માથા પર સીધા જ પડતા હોવાને કારણે તમારા શરીરમાં ઊંડે સુધી તેની અસર થાય છે અને શરીરની ગરમી છે તે ધીમે ધીમે વધવા લાગે છે. અને એટલા માટે જ આ સમયગાળા દરમિયાન તમારે લોકોએ બહાર નીકળવાનું અવોઇડ જ કરવું જોઈએ. અને જો તમારે નીકળવું પડે તેમ જ છે તો ચોક્કસથી અમુક એવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી તમારું શરીર છે તે ઢંકાયેલું રહે અને શરીર પર સૂર્યના કિરણો ન પડે. જેમાં છત્રી છે અને તેની સાથે સાથે ટોપી છે તેવા ઉપાયો છે તે તમે કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, છોકરીઓ છે તેમના માટે સ્કાર્ફ જેવો ઉપાય છે તે ખૂબ જ સારો છે. સાથે સાથે વાત કરવા જઈએ તો જો તમારે લોકોએ પણ બહાર જવા માટે બાઇક કે સ્કૂટરનો ઉપયોગ કરો છો તો ચોક્કસથી હેલ્મેટ જેવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. સેફટી તો છે, તેની સાથે સાથે માથાને પણ રક્ષણ મળે છે. આ ઉપરાંત મિત્રો, તમે લોકો જો સૂર્યના સીધા સંપર્કમાં આવો છો, સૂર્યના તેજ તડકાના સીધા સંપર્કમાં આવો છો
તો તેનાથી બનશે એવું કે તમારા વાળ છે તે અખાડે ખરવાની સમસ્યા વધી જશે, તેની સાથે સાથે સફેદ વાળની સમસ્યા વધી જશે અને તેની સાથે સાથે આગળ જણાવેલા ચિહ્નો છે તે ખૂબ જ વધારે જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો ઘણા લોકો છે તેમને નાહવા માટે હંમેશા ગરમ પાણીથી જ નાહવાની ટેવ પડી ગઈ હોય છે. પણ મિત્રો ઉનાળામાં તો આ ભૂલ ન જ કરવી જોઈએ, કારણ કે ગરમ પાણીથી તમે માથું ધોશો તો તેનાથી તમારા માથામાં ખોડો વધી જવાની પણ શક્યતાઓ રહે છે અને વાળ છે તે પણ ધીમે ધીમે નબળા પડવા લાગે છે. અને ઘણા લોકોને એવું થાય છે કે ગરમ પાણીથી સ્નાયુઓ ઢીલા પડે છે તો માત્ર શરીર પર તમે નાખી શકો, પણ માથા પર તે ન જ નાખવું જોઈએ. ઉનાળાના સમયગાળા દરમિયાન તો ચોક્કસથી તમારે લોકોએ ઠંડા પાણીથી જ નહાવાનો આગ્રહ રાખવો જોઈએ. અને વધારે ઠંડક જોતી હોય તો તમે આ ઠંડા પાણીની અંદર થોડી માત્રામાં ગુલાબ જળ છે તેને ઉમેરી શકો છો. તેનાથી તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાવ તો આગળની વસ્તુ જે છે તેનું નામ છે કોલ્ડ ડ્રિંક્સ. જી હા મિત્રો, શરીરનું તાપમાન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ આપણને લોકોને સૌથી પહેલું લક્ષણ જો કોઈ જોવા મળતું હોય તો એ છે કોઈને કોઈ વસ્તુ પીધા રાખવાનું મન થાય છે. અને આ સમયે આપણે લોકો જો કોઈ વસ્તુ પીવાનું પસંદ કરીએ છીએ તો એ છે કોલ્ડ ડ્રિંક્સ એટલે કે ઠંડા પીણા. જી હા મિત્રો, આનું નામ જ માત્ર કોલ્ડ ડ્રિંક્સ છે, પરંતુ આ કોલ્ડ ડ્રિંક્સને જ્યારે ગટગટાવી જવામાં આવે છે ત્યારે બને છે એવું કે તે એટલી બધી એસિડિક છે, એટલી બધી સુગરથી ભરપૂર હોય છે કે તે આપણા હાડકાઓમાંનું કેલ્શિયમ છે તેને તો શોષી જ લે છે, પણ તેની સાથે સાથે ખૂબ જ વધારે એસિડિક હોવાને કારણે તે આપણા પેટની અંદર પીએચ એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજનનું જે લેવલ છે તેને પણ સંપૂર્ણપણે અસંતુલિત કરી દેવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે મિત્રો કોલ્ડ ડ્રિંક્સ પીવાનો સ્પષ્ટ મતલબ એવો થાય છે કે જે આગ લાગેલી છે તેને ઠારવા માટે તેમાં તમે ઘીનો ઉમેરો કરો છો. મિત્રો આને પીવાથી તમારા પેટની અંદર એસિડિટી છે, ગેસ છે તેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને ઘણીવાર તો પેટનું અલ્સર સુધીની સમસ્યાઓ પણ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. મિત્રો એટલા માટે જ હું તમને લોકોને જણાવું છું કે આ કોલ્ડ ડ્રિંક્સને જો છોડી અને પીવાનો આગ્રહ રાખો કુલ ડ્રિંક્સ. જી હા મિત્રો, જેમ કે શેરડીનો રસ. આજકાલ તો આ શેરડીનો રસ છે તે 20 રૂપિયામાં એક ગ્લાસ તમને આખા બજારમાં ખૂબ જ સરળતાથી જે ઠેકાણે મળી જશે. મિત્રો આયુર્વેદમાં તો લીવરની ગરમીને કંટ્રોલમાં રાખવા માટે, ઘટાડવા માટે શેરડીનો રસ છે તેને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે, ઉત્તમ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત મિત્રો તે કુદરતી સુગર ધરાવતો હોવાને કારણે ડાયાબિટીસના પેશન્ટ પણ તેને નિયંત્રિત માત્રામાં ચોક્કસથી સેવન કરી શકે છે. આ ઉપરાંત મિત્રો એક ગ્લાસ બરફ વિનાનો ફુદીનો અને લીંબુ ઉમેરેલો શેરડીનો રસ છે તે પી લેવામાં આવે તો તમારા શરીરમાં ખૂબ જ સારી એવી ઠંડક આવી જશે અને આ ગરમીનો નિકાલ પણ થઈ જશે. મિત્રો તમે જાતે જ વિચાર કરો કે આટલા ગુણોથી ભરપૂર હોવાને કારણે આની સામે જે કોલ્ડ ડ્રિંક્સ આજકાલની બજારમાં મળે છે તેનો શું જ મુકાબલો હોવાનો છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં મિત્રો તો નાળિયેર પાણી પણ શરીરની ગરમીને ઘટાડવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેની સાથે સાથે નાળિયેર પાણી છે તે આપણી કિડનીમાં જમા પથરી છે તેને પણ પેશાબ માટે બહાર નિકાલ કરવાનું કાર્ય, કાઢી નાખવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે અને ખીલ જેવી સમસ્યા છે તો તેને પણ મટાડવાનું કાર્ય નાળિયેર પાણી સારામાં સારી રીતે કરે છે. મિત્રો તમે લોકોએ લગભગ સ્ટેટિન ડ્રગ વિશે તો સાંભળ્યું જ હશે અને આજે મેડિકલ સાયન્સ પણ માને છે કે તેની સાઈડ ઇફેક્ટ પણ આવે છે. મિત્રો હાર્ટના પેશન્ટને આ દવા છે તે આપવામાં આવે છે. અમુક સંશોધનો કરવામાં આવ્યા તેમાં જોવામાં આવ્યું કે જે હાર્ટ પેશન્ટને 45 દિવસ સુધી સ્ટેટિન ડ્રગના બદલામાં સ્ટેટિન ડ્રગની સાથે સાથે નાળિયેર પાણી પણ દેવામાં આવ્યું તો જેટલી માત્રામાં સ્ટેટિન ડ્રગ છે તે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડને ઓછું કરે છે તેટલી જ માત્રામાં અહીં નાળિયેર પાણી છે તે પણ આ જ કાર્યને ખૂબ જ સરળતાથી કરી શકે છે. મિત્રો આટલા પોષક તત્વો, ઇલેક્ટ્રોલાઇટ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે તેનો મુકાબલો આ આજકાલ આવેલી જે સોફ્ટ ડ્રિંક્સ છે તે શું જ કરવાની છે. આ ઉપરાંત મિત્રો તમે લોકો દાળિયા જે તમે ખાવ છો, શેકેલા ચણા કે જેને આપણે દાળિયા તરીકે ઓળખીએ છીએ, આ દાળિયાનો પાવડર બનાવી તેમાં મીઠું ઉમેરી અને થોડું પાણી ઉમેરી અને બનાવી દેશો તો તે ખારી લચ્છી બની જશે. અને તમને લોકોને મીઠી લચ્છી પસંદ છે તો આ જ દાળિયાનો મિક્સરમાં પાવડર કરી તેમાં થોડો ગોળ ઉમેરી બરાબર રીતે પાણીમાં હલાવી અને પી લો તે મીઠી લચ્છી બની જશે. તમારા શરીરની ગરમી છે તેને સંપૂર્ણપણે કાઢી નાખવાનું કામ કરશે અને પ્રોટીનનો પણ આ એક સારામાં સારો સોર્સ છે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો તે છે તમારા પગની મસાજ. જી હા મિત્રો, આપણા શરીરમાં ગરમી સૌથી વધુ ઝડપથી પગના તળિયામાંથી બહાર નીકળે છે અને જેના શરીરમાં જેમ ગરમી વધારે હશે તેમ તે લોકોના પગના તળિયા છે તે પણ વધારે બળે છે. તેમાંથી ઘણીવાર બદબુ આવે છે અને આગળ વાત કરવા જાવ તો ઘણીવાર તમે જોયું હશે કે જેમ ઝાડના મૂળિયા છે તેમાં પાણી આપી દેવામાં આવે તો આખા ઝાડ છે તેમ લીલાછમ થઈ જાય છે. તેવી જ રીતે
જો આપણા પગના તળિયાની યોગ્ય સારવાર કરી લેવામાં આવે તો શરીરની સંપૂર્ણ ગરમી છે તે ખૂબ જ સરળતાથી બહાર નીકળી જશે. મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો તમારા પગની જો યોગ્ય રીતે માલિશ કરી લેવામાં આવે ને તો પણ તમારા શરીરની મોટા ભાગની ગરમી છે તે ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. અને આ કોન્સેપ્ટને આજે આયુર્વેદ જ નહીં પરંતુ આધુનિક વિજ્ઞાન છે તે પણ માની રહ્યું છે. મિત્રો યોગ્ય દેશી ગાયનું શુદ્ધ ઘી અથવા નાળિયેરના તેલ વડે આ મસાજ કરવી ખૂબ જ વધારે ફાયદાકારક છે. રાત્રે સૂતા સમયે પગને બરાબર ધોઈ લો, પગના તળિયા છે તેને બરાબર સાફ કરી લો અને આ બેમાંથી કોઈ એક વસ્તુ વડે તમે લોકો મસાજ કરશો તો તેનાથી તમને લોકોને ઊંઘ છે તે સારી આવશે. આ ઉપરાંત આ મસાજને વધારે અસરકારક બનાવવા માટે હાથેથી મસાજ કરવાને બદલે તમારે લોકોએ કાંસાની વાટકી લઈ અને તેના વડે મસાજ કરશો તો તેનાથી જબરજસ્ત ફાયદો જોવા મળે છે. ખરેખરમાં કાંસુ છે તે એક પ્રકારની મિશ્ર ધાતુ છે કે જે કોપર, ટીન અને ઝિંક મળીને બનાવવામાં આવી છે. તમને પાઇલ્સની સમસ્યા રહેતી હોય, શરીરમાંથી ગુસ્સો વધારે આવતો હોય, વારંવાર ચીડિયાપણું રહેતું હોય, લીવરની ગરમી રહેતી હોય, પેટનું અલ્સર હોય કે પછી સ્કિન પ્રોબ્લેમ જેવી સમસ્યાઓ રહેતી હોય, કાંસાની વાટકીથી તમે આ કોઈ બેમાંથી એક વસ્તુ વડે એટલે કે દેશી ગાયનું ઘી અથવા તો નાળિયેરના તેલ વડે મસાજ કરશો તો તેનાથી આવી સમસ્યાઓ ટૂંકા ગાળામાં જ દૂર થવા લાગશે. સાથે સાથે કાંસાની વાટકીથી મસાજ કરશો તો તેનાથી ઘણીવાર એવું બનશે કે તમારા પગના તળિયા છે તે ધીમે ધીમે કાળા પડવા લાગશે. પણ ચિંતા ન કરતા આ સૂચન કરે છે કે તમારા શરીરની અંદર ગરમી રહેલી છે. જેમ પગના તળિયા વધારે કાળા થવા લાગે તેમ એનો મતલબ જ એવો થશે કે તમારા શરીરની અંદર વધારેમાં વધારે ગરમી રહેલી છે અને ધીમે ધીમે સારા સમાચાર એ છે કે તે નીકળી રહી છે. મિત્રો રોજે રોજ રાત્રે સૂતા સમયે 2 મિનિટ પણ બંને પગની આ રીતે મસાજ કરવામાં આવે તો ખૂબ જ વધારે ફાયદો થશે. જો કાંસાની વાટકી ન હોય તેમને હાથો વડે પણ તમે મસાજ કરી લેશો તો પણ આના સંપૂર્ણ ફાયદાઓ મેળવી શકશો. ત્યારબાદ મિત્રો અંતિમ વસ્તુ જે શરીરની ગરમીને બહાર કાઢવા માટે અહીં ઉપયોગમાં લીધેલી છે તેનું નામ છે માટીનું માટલું. જી હા મિત્રો, જો તમને લોકોને પણ ખૂબ જ પરસેવો થવાની સમસ્યા રહેતી હોય તો જરૂર છે તમારે લોકોએ સૌથી પહેલા તો તમારા ઘરની અંદર લાવવાની એક માટીનું માટલું. કારણ કે મિત્રો માટીનું માટલું લઈ આવો કારણ કે તે શરીરને કુદરતી રીતે ઠંડક આપવાનું તો કાર્ય કરે જ છે પરંતુ તેની અંદર ભરવામાં આવેલું પાણી છે તે મિનરલ્સથી પણ ભરપૂર બની જાય છે. મિત્રો ફ્રીજનું પાણી તમે જ્યારે પીવો છો ત્યારે કદાચ તે ઠંડુ તો લાગે છે પણ ખરેખરમાં બરફની તાસીર ગરમ છે અને તે અંદર જઈને પણ શરીરમાં ગરમી ઉત્પન્ન કરવાનું જ કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો માટીનું પાણી જે છે એટલે કે માટલાનું પાણી છે તે ખરેખરમાં કુદરતી રીતે જ આલ્કલાઇન બની જાય છે અને મિનરલથી પણ ભરપૂર હોય છે અને એટલા માટે શરીરને ઠંડક તો પૂરી પાડે જ છે પણ તેની સાથે સાથે ગેસ છે, એસિડિટી છે આવી સમસ્યાઓને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત તેમાં આલ્કલાઇન વધારે હોય છે એટલે કે બેઝિક વધારે હોય છે જે આપણા શરીરને પણ સારી રીતે અનુકૂળ આવે છે અને એસિડિટીને પણ કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. મિત્રો આનો મુકાબલો આરો કે કેગન વોટર શું કરવાના છે જ્યારે પેઢીઓથી આ વસ્તુ આપણી પાસે રહેલી જ છે. તો આનો ઉપયોગ કરો, બીજી વસ્તુઓને ચોક્કસથી અવોઇડ કરો. મિત્રો માટીના વાસણમાં તમે લોકો ખોરાક છે તે પણ બનાવી શકો છો. તેનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદો જોવા મળશે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે આપ આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા દેશ, કયા તાલુકા, કયા જિલ્લા કે કયા રાજ્યમાંથી, કારણ કે અમને લોકોને ખૂબ જ આનંદ થાય છે એ જાણીને કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.